હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. આપણે જાગી ગયા. આજે આપણે મામાના ઘરે છીએ. એક બે દિવસથી કંઈ મજા નહોતી તો વ્લોગ ઉતાર્યો નહોતો. જાય છીએ હવે ઘરે. મિની બ્લોગ આપણને મૂકવા આવે છે. આવી ગયા છે ગામમાં, જમી કરવી લીધા છે. બાપુ પણ ઊભા છે. નિર્મળસિંહ છે. આ છે અમારા ચેતન કાકા. કેમ છે કાકા? બસ મોજે દરિયા. તમે કયો નવીનમાં હોય? તારી પાસે નવીનમાં છે એમ બધા વાત કરે છે. હવે શું છે નવીનમાં? એ તો કે લાટ છે. હે આપણી પાસે તો ફૂટે જ નહીં કોઈ દી, ખબર છે ને? આપણી પાસે જો લાલુભાઈ આવ્યા છે સુરતથી ઘણા સમય. કેમ રહ્યું તમને? બહુ શાંતિ દુકાને શેઠ બદલા છે. સુરત વાળા બાપુ અહીંયા દુકાને આવી ગયા છે આજ. મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા આજના વ્લોગમાં. આજનો અને કાલનો 2 દિવસનો વ્લોગ ભેગો આવશે, કારણ કે હમણાં કામ વધી ગયું છે તો વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી રહેતો. તો થોડા 2 દિવસનો ભેગો કરીને આપણે મૂકશું વ્લોગ. જો આપણો વિડીયો મજા આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો 2 દિવસનો વિડીયો ભેગો આવશે તો એના એ બ્લોગમાં તમારું સ્વાગત છે. મોહિત બાપુ નામ છે. તેમ છે હું હાલી રહ્યું છે. બધું થઈ માળા ફેરા પછી કેટલો વિકાસ. એ બીબડી ઓલા પૈસા દેવા આવ્યો તો મને એવા છે બાપુની દુકાને ઉભા રહેવા. આ છે અમારે બાપુ. જય ભોળાનાથ. ઉભા રહો. પરસ્યો બાપુ છે અમારે. રેડી અમારા રાજુભાઈ આવ્યા છે તો એનું સ્વાગત કરીએ છીએ અમે. આમ એન્ટ્રી હો ભાઈ, એન્ટ્રી. કિડનેપ ન કરતા ને તો વિડીયો ઉતાર લો. હે ભરતભાઈ? રાજુભાઈ બોડિયું મરાઈ દીધું છે ભગુડા પાટોત્સવનું. રુદાનું ટી-શર્ટ સીઓ બગાડ્યું રુદાએ. હે વિડીયોમાં લઈ લીધું. હવે બધા જોહે, તને ફોન કરશે. હવે બતાવું ને એની વાળું છે. હે રુદા એની વાળું છે. એનથી બગાડ્યું. ખોટા દાંત કાઢે. હો તો પપ્પાને બોલાવતા જ જતો. જો ગાઈસ, સોડા વેવે છે અમારા રાજુભાઈ. થેન્ક યુ. ત્રીજી સોડા થઈ રહી ગયા. માંદા પડવાના છે. કાંઈ નહોતા. હા હે કાકા, સવારે પણ ક્યારે? આજ કે કાલ? આજે સવારે તો કાંઈ નહોતું. તું મામાને ઘરેથી આવ્યો ને ત્યારે હતું. આ આપણો પોતું કરવા વાળો છે ઈકોનો. હેલો આવે છે. હરખું જ બોલો મારો ભાઈ. જો એન્ટ્રી મેં કીધું રાજુભાઈ ની બતાવું એમ. બાપુની યાદ શક્તિ ઓછી થઈ ગઈ એમ કે બધા. સાચું છે? મને એવું લાગે છે થોડું એને ભૂલાઈ જાય ઘડી. રુદા કેમ લાગે? તાર પપ્પાને યાદ નથી રહેતું ને? હા, છોકરા હાથ જ કહી દે. ભૂલાઈ જાય ને ઘડી. આમ તું ખાલી આમ બેઠો રે, કઈ તારે હલવાનું ન હોય એમાં. જો ભાઈ ઉતરી ગયા.